આ તરફ અમદાવાદમાં વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે। વટવાના વાનર વટ તળાવને ખાલી કરાશે। 500 થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પાડવામાં આવશે। 500 પોલીસ કર્મચારી, 300 મનપાના કર્મચારીઓની તૈનાતી રહેશે। અગાઉ 3 જાન્યુઆરીએ ડિમોલિશન કરવામાં આવનાર હતું, ત્યારે સ્થાનિકોએ 10 દિવસનો સમય માંગ્યો હતો। સમય માંગતાની સાથે જ ડિમોલિશન એ વખતે મોકૂફ રાખવામાં આવ્યો હતો। આ અગાઉ પણ ચંડોળા તળાવ સાથે જ ઈસનપુરની વિસ્તારોની અંદર પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરી એકવાર આ મેગા ડિમોલિશન જે હાથ ધરાવા જઈ રહ્યું છે। અગાઉ પણ અમદાવાદ શહેરની અંદર એવા મેગા ડિમોલિશન થઈ ચૂક્યા છે, જેમાં અનેક ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। દિવ્યા, અત્યારે અમદાવાદની અંદર ફરી એક વખત મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ફરી એકવાર એક તળાવને ઉપર જે ગેરકાયદેસર બાંધકામ છે, જે દબાણો કરવામાં આવ્યા છે, તે દબાણોને દૂર કરવામાં આવશે અને એ જમીનોને ખાલી કરવામાં આવશે। વિગતો શું? લખમાં વહેલી સવારથી ફરી એક વખત મેગા ડિમોલેશન અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે। સાથે જ પહેલા આ અગાઉ ચંડોળા લેક પાસેના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા, જે બાદ ઈસનપુરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા અને હવે ત્રીજું મેગા ડિમોલેશન કે વટવાના વાનરવટ તળાવ કે જ્યાં અનેક બાંધકામો ગેરકાયદેસર આવેલા હતા। અગાઉ તંત્ર દ્વારા નોટિસ પણ આપી દેવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। ગેરકાયદેસર બાંધકામો સ્થાનિકો દ્વારા દૂર કરવામાં ન આવ્યા અને લેકની જે જગ્યા હતી તેને ખુલ્લી મૂકવા માટે અને લોકોના હરીફરી શકે તે માટેના જે વિકાસના કામો થઈ શકે તે માટેના તમામ કામગીરી થાય તે માટેની પૂરતી વ્યવસ્થા થાય તે માટેના 500 થી પણ વધારે જેટલા ગેરકાયદેસર જે બાંધકામો હતા તે દૂર કરવાની કાર્યવાહી આજે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। મોડી રાતથી એક સાથે 10 થી પણ વધારે જેસીબીનો ખડકલો, પોલીસનો અંદાજિત 200 થી પણ વધારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કારણ કે આવા પ્રકારના જ્યારે ડિમોલેશનો થતા હોય છે ત્યારે અનેક વખત વિવાદો અને માથાકૂટના દ્રશ્ય પણ સામે આવતા હોય છે, જેથી કરીને આગમચેતીના ભાગરૂપે વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે થોડીક જ વારમાં ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે અહીંયા પણ ગેરકાયદેસર બાંધકામો, 50 થી પણ વધારે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો પણ છે, લોકોએ રોજગારી મેળવવા માટેના કેટલાક અહીંયા દુકાનો પણ ઊભી કરેલી હતી અને તે જ ઘરો પણ ઊભા કરેલા હતા। ત્યાં ડિમોલેશનની કામગીરી છે તે વહેલી સવારથી થોડીક જ વારમાં શરૂ કરવામાં આવશે। લખમાં જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।